દ્રોણેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ હવે. અને આ મંદિર છે ને, હું આવ્યો હતો ને ત્યારે આ પતરા ને એવું નહોતું પહેલા. હમણાં દાદા આપણે અપડેટ થયું આ બધું. હા હા એવું કેમ છે? હા, દ્રોણેશ્વર મહાદેવ અમારું ગામ આ ટીમ્બી છે. બેન મારો એટવાયા છે. કોણ છે? ટીમ્બીના દાદા નામ લખ્યું છે ક્યાં? મહેતા. હા હા હા, અમારા ગામના વાણિયા છે ને. સોમવારથી શુક્રવાર અન્નક્ષેત્ર ચાલુ થવાનું છે. શુક્રવારથી અન્નક્ષેત્ર ચાલુ થાય છે. શ્રાવણ માસ સ્ટાર્ટ થાય ને તે દિવસથી અમાસ સુધી. વાહ ભાઈ વાહ. સવારે બપોરે 1 વાગે 2 વાગ્યા સુધીમાં જેટલા બી ભક્તો આવે જમીને જવાનું. ઓકે. હા, આ બધું નવું આખું ડેવલપ થયું છે ને. ગઈ દિવાળી આવ્યા તો તઈ નહોતું આ કઈ. જેમ જેમ આવતું જાય એમ બધું થતું જાય. બરાબર, બહુ સારું સારું લ્યો. હવે આ એક કામ પર્યટક સ્થળે બની ગયું છે સારું ને, લોકો આવે છે બહુ. તો અહીંયા છે ને, અમે તો ઘણા વર્ષોથી આવી જઈએ મહાદેવના મંદિરે. આ મંદિર છે ને બહુ જૂનું. અને આજે પાણી તમને દેખાય છે ને, આ પાણી આવે છે ને, એ પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી. બહુ જૂનું મંદિર છે ને, પાણી પેદુનું એમને કન્ટિન્યુ ચાલુ છે. પાછું ઉનાળો હોય કે ગમે હોય, આ પાણી કોઈથી બંધ થયું જ નથી. ગમે એવો દુષ્કાળ પડ્યો હોય તો આ પાણી નથી બંધ થયું. અને શિવજીની ઉપર અખંડ શિવધારા થાય છે. બહુ જૂનું મંદિર હો. આ વાતાવરણ, આ કુંડ છે બે. પુરુષોને નાહવા માટેનો કુંડ અહીંયા, અને આ બાજુ સ્ત્રીઓને નાહવા માટેનું. આ ભરેલો હોય પણ આ જોડે ખાલી છે. હાથ પગ ધોયા જા. જાઓ તમે જાઓ, ધોઈ આવો. ધોઈ નહીં ખા. હે હાલ હું ધોઈ. આ બધું પાણી ઓલું છે, કોઈથી બંધ જ નથી થયું. અને કેટલા વર્ષોથી આમનું આવે છે. ક્યાંથી આવે છે આમ ખબર ન પડે. આવો પંકજભાઈ, આવો મજા કાઢીને આવો. મસ્ત છોકરા, આવો મજા આવે તો. હવે પીવા માટે સારું તો ચાલે. ના લીધા પણ આખા ઉતરો છે. હાથ પગ ને ધોવા. આ છે ને એક પ્રકારનું કુંડ સ્નાન કહેવાય. અને આ કુંડ આમ ભરેલો હોય પણ આ લોકો દાંટો કાઢી નાખેલો છે એટલે ખાલી થઈ ગયો છે. નકર થોડા સુધી ભરેલો હોય તો આમાં લોકો નાતા હોય ને એવું હોય. તમે આવી ત્યારે મસ્ત આખા વાળ બધા ભીના કરી નાખ. વાંધો નહીં, તમ તારે ફ્રેશ થઈ જાય. આવી જાનું તું તો આ બાજુ જા, હાથ મોટું ધોઈ નાખ મસ્ત. પૈસા ચડાવી દે. મેકઅપ બી ખાઈ જવાનું બીક નથી લાગતી? એનો જ નથી. તું તો વાત નહીં કરો છો. હાથ પગ જ ધોધે ખાલી. આ બાજુ બી મોટું ધોવે છે ને, હાથ પગ ધોવે છે ને. અહીંયા જાનું ધોવે છે. હજી સવારમાં અમે નાઈ દઉં ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને આવ્યા છીએ તોય અહીંયા મન થઈ ગયું. હવે એ રીતે નાવાનું હોય ને તો મજા આવે. તો ઠીક છે, આપણે એમનું હાથ પગ ધોયા પણ આની નીચે બેસીને આમ જો શું કહેવાય મજા લીધી હોય ને, નાયા હોય ને તો બહુ મજા આવે. ને ગુલાબને કેમ થાય છે? મજા આવી? હે હાલો જે ઓલા ઉપર મંદિર છે અહીંયા જતા જઈએ. હાલો જવું હોય તો જતા જ જઈએ ને. હવે હાલો. હા હાલો હાલો, મજા આવશે. જય મહાદેવ, હરે મહાદેવ. અહીંયા થોડુંક ઓલાવણ પાકેટ લેતા ને કંઈક લખાઈ ગયો દક્ષિણા. આ પાણી સતત ચાલુ ને ચાલુ હોય. આમાં બધા સિક્કા નાખે. ફર્સ્ટ ક્લાસ આપણે નીકળી ગયા છીએ. દર્શન થઈ ગયા છે. હવે એમ પ્લાનિંગ છે મારે મંજુફાઈન ઘરે જવું છે. પણ ટાઈમ નું કઈ નક્કી નહીં. ટાઈમ નું નક્કી નથી પણ જાવું ખરા. હે જાવું આગળ છે ને ઉપરના મંદિરે જઈએ આપણે. ના ઉપરના મંદિરમાં નથી
હારે નો જાવ તું બેસે બહાર આ લોકો માણસીને નાને લઈ જાવ હોય ને ક્યારેક અહીંયા પાછા થોડા ઘડીકમાં આવવાના હોય એટલે એને લઈને જવું છે ઉપર આપણે તો જઈએ આવ્યા છીએ પણ તો અહીંયા આવ્યા હોય એટલે જવાય એટલે ત્યાં જઈને આગળ પછી ત્યાંથી થોડીક વારમાં નીકળી જાય ને ટાઈમ રહે તો આપણે ત્યાં જઈશું અમે આવ્યા છે કષ્ટભંજન મંદિરમાં. આ છે મંદિર અને ઉપર ક્લાઉડે આવી ગયા છે. આ ગુરુકુળ છે અંદર છે અને આ છે મંદિર. અત્યારે અમે આવી ગયા છે કષ્ટભંજન મંદિરમાં. આ છે આખું મંદિર અવડું. અંદર હજી ભગવાન કયા ભગવાનનું છે પપ્પા? હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા બધા ભગવાનને લાઈનમાં બેસા ઉભા રાખી દીધા છે. જો પાછા પોગી ગયા છે કષ્ટભંજન મંદિર. કષ્ટભંજન દેવ મંદિરમાં જો અહીંયા છે ને આ બધા ભગવાનની મૂર્તિ છે. આ મહાદેવ છે, હનુમાન દાદા છે, નરનારાયણ છે, પેલી બાજુ બીજા ભગવાન છે. આ બધા અલગ આ મહાદેવ વાળું બીજું કોણ છે? પાર્વતી માતા હોય. મહાદેવ વાળા કોણ હોય બીજું? મને નથી ખબર. એટલે ધર્મેશ પહેરા કોણ હોય? ગુલાબબેન. એની જેમ શંકર ભગવાન અને પાર્વતી માતા. વ્યુઅરને છે ને દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે ને એની પાછળ કષ્ટભંજન દેવ છે. એમના દર્શન કરાવીએ તમને આજે. ચાલો તો હર હર મહાદેવ જય કષ્ટભંજન દાદા. પાછળ છે ને આ બાજુ આ ડેમ આપણે ઓલી બસથી જોયું ને ખાલી આમ લાગતું હતું પણ જો એના ઉપર કેટલું ભરેલું છે. આની ઉપર ઓવર થાય ને એટલે ઓલી બાજુ પાણી આવે. ત્યાં આપણે ગયા વખતે દિવાળી આવ્યા હતા તેવું ના આવ્યો તો ખબર હતી. હવે અમે છે ને જો આ બાબરિયાનું જંગલ વેટ્યા પછી થોડી વેટ્યા પછી હવે આવ્યા છે જામવાળા નજીક. જો આ ગીરનું જંગલ છે ને આમાં મોટે ભાગે ઝાડવા છે ને તમે જોવો ને તો સાગના અને લીમડો છે બહુ વધારે. લીમડે ઘણા છે. શાકના ઝાડવા તો બહુ છે પણ આ શાકના ઝાડવા છે ને તમે અહીંથી એ કોઈ કાઢી ન ખો. આ બધા બાજુમાં મસ્ત નાના રિસોર્ટ છે અને આંબાવાડી મસ્તીની છે. જંગલમાં ક્યારેક ક્યારેક રોડ ઉપર સિંહ જોવા મળી જાય પણ બહુ ઓછા ઓલામાં મળે. બાકી અંદર તો આમાં હશે જ ક્યાંક બેઠા જ હશે. રિસોર્ટમાં તો પહોંચી ગયા છે અને હવે છે ને ઓલા ભાઈ આવે છે આગળ ગિરીશભાઈ ને એ રસ્તામાં છે થોડાક દૂર છે એટલે એ આવી જાય ને એટલે બધા ભેગા થઈ જાય ને પછી અહીંયા રિસોર્ટ છે એમાં સ્વિમિંગ પુલ છે. તો અત્યારે નાવું હોય તો અત્યારે કે જમીન નાવું હા જમી કાઢવી નિરાયતા પછી થોડીક વાર આરામ કરવો તો આરામ કરી લેવો પછી નાહવું. નહીં આરામ નથી કરવો. આરામ આરામ હે ચાચા નહેરુ ને કહા હે કા. આ ભાઈ છે જગદીશભાઈ એનો રિસોર્ટ છે. થોડોક દેશી સ્ટાઇલમાં છે મતલબમાં મસ્ત કહેવાય એવી. જોઈએ આગળ મજા કરીએ બધા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો રસ્તો? તો તમારે તો પાછું દવાખાનું બધું કરતા કરતા આવ્યા છો એટલે અઘરો રસ્તો એના તો મજા આવે ને. જંગલમાં આવ્યા હોય તો ક્યારે લાગે જંગલમાં આવ્યા એમ. મેં લાકડી એક લઈ લીધી. થોડોક પગ દુખતો હતો ને તારે આખો હાલવામાં કામ લાગે. હે મારે હજી લઈ જવાની પછી લઈ જાજો. આવો. જય શ્રી કૃષ્ણ. સીધો નાવા નથી વહી ગયો ને તો જો ને સ્વિમિંગ પુલ છે. હા પણ આગળ નાવા ફરવાનું ચાલુ છે. 4 કલાક થાય ભરતા. 2-3 કલાકથી ચાલુ છે એટલે આપણે 2 વાગે છોકરાને બધા નાહી આવે. નાવું તો છે પણ એને બિચારા 2 તોલી છે ને એટલે આપણને એમ થાય. હું અત્યારે ફોનમાં કામ કર્યું અને કામ કર્યું છે અભી આગળ એના સર ને એના ઇન્સ્ટામાંથી અનફોલો કર્યા. શું કહેવાય અનફોલો કર્યા ને બ્લોક નથી કર્યા ને. તો એને હું કામ કર્યા કે આગળ સ્કૂલમાંથી ફોન આવ્યો હતો. સ્કૂલમાં એવું કીધું કે તબિયત સારી નથી એટલે સ્કૂલ હતી. એવો અહીંયા અત્યારે સાસણગીરમાં ફરે છે એના મામા ને દાદા બધાની હારે. તો બધાને ખબર તો આપણે વિડીયો હું મોકલી દઉં ને પર્સનલમાં સ્પેશિયલ એમાં જો કારણ એ છે કે એના મામા છે ને એ પાછા ઘડિયા ઘડિયા આવ્યા નથી કરતા મામા ને મામીની. એટલે એની સાથે ફરવા માટે આવું થોડું ખોટું બોલવું પડે. હર્ષિલા હું કીધું આગળ ખોટું હું કામ ન કહેવાય સારું
એને કહી દે ખોટું હું કે આપણે ખોટું બોલવું ખોટું ન કહેવાય. સારા કામ કામ માટે માટે એવું ગીતામાં લખેલું છે. બોલો આવે નાના છોકરાઓને છે એટલું બધું. આદિએ છે ને આ ખીચકોલીને શું ખવડાવ્યું છે? ઓલી બસથી લેવું પડે એમ છે પણ વિડીયો જો લઈ ગઈ આવી આ બસ પડી ગઈ. ચોકલેટ ખવડાવી એને આદિને. આદિ તે ખવડાવી ચોકલેટ હે ખીચકોલીને? કિટકેટની ચોકલેટનું કાગળિયું નાખ્યું તો કેવી ખીચકોલી ખાય છે. લંચ ચાલુ થઈ ગયો છે. સેલ્ફ સર્વિસ શું કહેવાય આના બુફે સિસ્ટમ. મસ્ત બટાકાનું શાક ભરેલા, કેરીનો રસ, રોટલી. આમાં શું છે? મગનું શાક, દાળ અને ભાત, અને આમાં છેલ્લે સલાડ, કાંદા અને લીંબુ. ઓકે. અને અથાણા છે બધા પ્રકારના. પછી દાળ શું ખાવી કા બાપુજી? 2 સળિયામાં રસ. હજી એક સળિયું લેવું એટલે લઈ લેજો તમે તારે ધક્કો દે. ખાજો, કાંઈ નહીં થાય તમ તારે, મજા કરજો. હારા છોકરા હોય ને એટલે કાંઈ ન થાય. આનું બધાની પહેલા ડીશ લઈ લીધી. આમાં તો કાંઈક લીધું તો નથી. બોલો બટાકાનું શાક તો તારે હાટું બનાવરાયું હતું. બટાકાનું શાક કેમ ન લીધું? ભૂત છો તું હાવ. કેવો મસ્ત અત્યારે નદી બાજુમાં આવેલી છે. હા હા તો ગીત ગાય છે હીરો. હે એમાં શું ને વાંધો તો કેટલી મસ્ત સીનરી છે અહીંયા. સુપર. અહીંયા છે ને આનંદ જ આવે છે અત્યારે. વાતાવરણ એવું સુપર થઈ ગયું છે. અને આ પરિવાર આખું બધા હારે હોય એટલે બહુ મજા આવે. ગિરીશભાઈ આમાં નાવું છે. નાવું છે ને આમાં પાણી તો સારું જ છે પણ નીચે તળિયું સારું. પડશે જાનું તું આમ રે નહીં પાડ નાખે. બે પડશે એલા આમ જો તો આમાં પાછા પાણા છે, વાઘ છે, ગલી પડી મસ્તી એની મમ્મી હારા કરે. બોલો રમત કરવામાં પડી ગયા તો બી વાગ્યું હોય તો મસ્ત. એના એમાં છે ને આગળ શિવાંશ અભિને કહેતો જાનું અંદર નાખી દે એટલે કા ભી જાનું. ત્રણેય ભાઈઓ છે ને થ્રોની કોનો દૂર થ્રો જાય એ સરિયા તો મારી છે બધાએ. કોમ્પિટિશન થ્રોની છે. ઓહો અભિનો થ્રો તો બહુ દૂર ગયો. હા તારો થોડો કરીને કરતા ઓછો રહી ગયો. અભિનો આગળ વહી ગયો તો અભી ઇઝ વિનર. હજી મેં ક્યાં થ્રો કર્યો? હું બાકી છું. તમે નહીં પહેલા મારો બાકી છે ને તો હું કરું. હાલો ચાલો હવે. હું રનિંગ લઈ જતો નતો ને એટલે આપણો વિડીયો એટલે કેવી મજા આવે છે. હરખી ડૂબ આપણે પાસે આવી ગઈ. અલી જોજે વરસાદ ચાલુ છે. પાણી પેલા ઠંડુ લાગતું હતું ને એ હવે ગરમ લાગે છે. એવું થઈ ગયું. ઠંડુ ન લાગવું હોય તો અંદર રહેવું પડે.
એમાં મસાલો જમરૂખ મસાલો એ તો આવે ને મસાલો એમાં આપણે ટુરિસ્ટ પ્લેસ ઉપર જઈએ ને ગમે ત્યાં મસાલો સાથે જ આપે કેમ કે એને ખબર હોય કે ઘેરે નથી મીઠું ને એવું નાખીને ખાય લીધા શું રસ્તામાંથી લીધા ઘરેથી થોડા લેવા છે જમરૂખ બેસી જાઓ છે ચાકુ છે આલ્યો બા હા સાત તો સુધારીને દે ને છોકરાઓને છોકરાઓ સાથે મને પણ ખાધા મસ્ત હે? છે લાલ લાલ છે ઓકે જાનું હવે તાર મમ્મી સુધારી દે તું નહીં હા હા મેં તો ઓહો કેરી પાપડ પાકલ દાડમ લાખ બધી વસ્તુ લેવા બા તો મારી ફેવરેટ વસ્તુ છે હા ડ્રેગન બ્રેડ ડ્રેગન ફ્રૂટ હતી છે કઈ આ લઈ જવાની છે એવું છે ગુલાબ ના પ્રસાદી તો લઈ જવાની જ છે બા એમ કહે છે બાપુજી એમ કહે છે કે લઈ જવાની નથી ત્યાં આવશે એમ કહે છે અહીંયા ખાઈ જાવ અહીંયા ખાઈ કે એ ઘડીક કોયલમાં પેલા ઓલું સુધારવા દે બધા મસ્ત નાય ધોઈને અત્યારે જો પાછા ફ્રેશ થવા મળ્યા છે કપડાં બદલવા મળ્યા છે હવે આગળ ચા ના પાણી પીને પછી જવું છે પાછું સાસણગીર સાસણમાં એનું મ્યુઝિયમ છે એ જોવું હોય તો એ જોઈશું અને માર્કેટમાં લોકોને કંઈ ખરીદી કરવી હોય તો ખરીદી કરશે શું કરશે ખરીદી કરશે કે મ્યુઝિયમ જોહે ખરીદી જ કરશે ખરીદી કરશે નહીં જોહે ખરીદી વાળા છે ખરીદી મળી જાય મ્યુઝિયમ જોવા વાળા છે મ્યુઝિયમ મળી જાય તો આપણે મ્યુઝિયમમાં સાવ જો ઓલો સિંહના ઓલું બધું હોય પૂતળા હોય ને એ બધું અલગ અલગ સિંહના બધા દાંત ને ઓરિજિનલ બધી વસ્તુ હોય ત્યાં એમાં થોડું હાથમાં કાઢી લેવાય લાવ મને એક ટુકડો આપો આઈ વોન્ટ અને શું કહેવાય ઇંગ્લિશમાં હે ગવાવા વાહ ગવા ગુજરાત મીડિયમમાં ભણે છે તું ઇંગ્લિશ હે ગવા તમારે ગુઆવા ખાવું છે સંગીતાબેન ગુઆવા ખાવું છે હા આ લોકો લેવા ઇંગ્લિશમાં ગુઆવા કહેવાય એટલે કોકને કે આજ ખબર પડી વાહ ડ્રેગન ફ્રૂટ ઓલ્સો ઇઝ હિયર મને ઇંગ્લિશ આવડવા મળ્યું શિવાંશ ને આ ઘણી વાર બે હે શિવાંશ તારે યાર રહીને મને ઇંગ્લિશ આવડવા મળ્યું તો ખાય પાછળનું બ્લોગમાં આવી ગયું કેમ મફત નતા આવતી સાલે મફત નતા એને પૈસા લઈ લીધા ખાઈ જાજો તમારે જે શાક ખાવું હોય ને કહી દેજો વિચારી લ્યો નિરાતે હા માડી એને અટવાડી દીધા હું ખાવું એ દેશની હું એવું કરી દીધું બે થી તો હવે એને ટાઈમ આપે છે એ ક્યાર ના આપે છે તમે તાગડે આવ્યો એને એમ કે બીજી વસ્તુ પૈસા લાગશે અલગથી આપણે ના ના નહીં લાગે મમ્મી હા લાગે તો એ કાંઈ વાંધો નહીં તારે ખાઈ લેવાનું ખાવા નહીં તો હવે જોવા દે તો લાસટ કેવી જાતમાંથી સારું છે ડ્રેગન ફ્રૂટ પિંક કલરમાં મસ્ત ફ્રૂટ હા ફૂડ ને ફ્રૂટ ને બધું એક જ હાલો નહીં તો બોલો ચા પાણી પીશો કે શું પીશો બધા ચા આપી દીધો ઓલરેડી ચા એમ ને કોઈને કોફી વોફી અલગ કઈ પીવું હોય તો પીજો પંકજભાઈ ચાસ પીવી ને ઓકે ચા ને હવે એક નાખે આ પાડે છે બસ નાસ્તો કરીને મોકલે કારણ નાસ્તો ભાઈ અમૃત તો પૂરા ખોટવાડી દીધા વાબા રસ્તામાં લીધા જોઈ હા એ ખાધા ને અમે એ ખાધું પછી પેલું શું કહેવાય ડ્રેગન ફ્રૂટ ખાધું ડ્રેગન ફ્રૂટ